આજે આપણે સિંગદાણાની માતર બનાવીશું। તે માટે આપણે સૌપ્રથમ સિંગદાણાને લઈ લીધા છે। હવે આપણે સિંગદાણાને શેકી લઈશું। આ રીતે ફેરવીને આપણે સિંગદાણાને શેકી લઈશું। આ આપણા સિંગદાણા શેકાઈને રેડી થાય છે। આ રીતે આપણે સિંગદાણાને શેકી લઈશું। આ આપણા સિંગદાણા શેકાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે તેમાંથી છોતરા નીકાળી લઈશું। આ રીતે તેને મસળીને તેમાંથી છોતરા નીકાળી લઈશું। સિંગદાણામાંથી આ રીતે આપણે એકદમ અલગ અલગ છોતરા નીકાળી લીધા। હવે આપણે ગોળને આ રીતે કતરણ કરી લઈશું। આ રીતે ચાકુની મદદથી ગોળની કતરણ કરી લઈશું। આ આપણે ગોળની કતરણ કરીને રેડી કરી લીધી છે। હવે આપણે એક પેન લઈશું। પેનમાં ઘી ઉમેરીશું। ત્યારબાદ 2 મિનિટ ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરી લઈશું અને તેને હલાવીને મિક્સ કરી લઈશું। ગેસને મધ્યમ સ્લો પર રાખવાનો છે। આ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। આ રીતે તેને વારંવાર હલાવતા રહેવાનું છે। ગોળ જ્યાં સુધી ગોળનો પાયો થઈ ન જાય ત્યાં સુધી, ગોળ જ્યાં સુધી ઓગળી ન જાય ત્યાં સુધી તેમાં આ રીતે હલાવતા રહેવાનું છે। ત્યારબાદ હવે આપણે આ જે શેકેલા સિંગદાણા છે તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું। આ આપણું સિંગદાણા ક્રશ થઈ ગયા છે। તેની સાથે સાથે આપણે આ ગોળ અને ઘીના પાયામાં જે સિંગદાણાને ક્રશ કર્યા તે તેમાં ઉમેરી લઈશું અને આ રીતે હલાવી લઈશું। હલાવીને તેને એક કરી લઈશું। આ રીતે આપણે એક કરી લીધું। હવે તેને 2 થી 5 મિનિટ સુધી આ રીતે હલાવતા રહીશું અને એક થાળી લઈશું। તેમાં નીચેની સાઈડ થોડું ઘી ઉમેરીને જે આપણી માતર રેડી છે તે તેમાં નાખી લઈશું અને તેમાં નાખીને આ રીતે તેને થાળીમાં પાથરી લઈશું અને વાટકીની મદદથી તેને આપણે શેપમાં કરી લઈશું। ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને તરત જ થાળીમાં પાથરી લેવાનું છે અને આ રીતે તેને શેપમાં કરી લેવાનું છે। હવે આપણે તેના પીસ પાડી લઈશું। જોઈ શકો છો કેટલા મસ્ત પીસ દેખાય છે। આ રીતે આપણે તેના પીસ પાડી લઈશું। આપણે પીસ પાડી લીધા છે। આ આપણી સિંગદાણાની માતર રેડી થઈ ગઈ છે।